સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વકીલના માધ્યમથી કલેક્ટરને લીગલ નોટિસ પાઠવી. કલેક્ટરને વિકાસના કામોમાંથી ધારાસભ્યનો ફોટો દૂર કરતા ધારાસભ્યએ આ નોટિસ પાઠવી છે, જેમાં ધારાસભ્યનું અપમાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિમલ ચુડાસમાએ પોતાની ગ્રાન્ટમાંથી 70 જેટલા એસટી પિકઅપ બસ સ્ટેન્ડ બનાવ્યા હતા, જેમાં તેમણે પોતાનો ફોટો રાખ્યો હતો, પરંતુ કલેક્ટરે આ તમામ બસ સ્ટેન્ડ પર ધારાસભ્યના ફોટો પર કાળો કલર કરાવ્યો છે, જેથી ધારાસભ્યએ લીગલ નોટિસ પાઠવીને 10 દિવસમાં ફરી ફોટો લગાવવા માંગ કરી છે. વિભાગે ઠરાવ કરેલો છે, એ કોપીમાં એમ જ લખેલું છે કે ધારાસભ્ય હોય તો હવે તેની તકતીમાં એમનું નામ હોવું જોઈએ, એમની ગ્રાન્ટમાંથી કોઈ એવો ઉલ્લેખ નથી કરેલો કે તેમનો ફોટો હોવો જોઈએ કે નહીં. અને તકતી ઉપર અમે કે ફોટો લગાવેલો નથી, અમે તો બસ સ્ટોપ ઉપર લગાવેલો છે અને એમ્બ્યુલન્સ હોય તો એમાં લગાડેલો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી વડાપ્રધાનનો પણ ફોટો હોય છે, મુખ્યમંત્રીશ્રીનો ફોટો હોય છે, મંત્રીઓ સરકારના મંત્રીઓનો પણ ફોટો હોય છે, બસ સ્ટોપમાં હોય છે, એમ્બ્યુલન્સમાં હોય છે, 108માં હોય છે, ખિલખિલાટમાં હોય, તો તેમના ફોટો અડવામાં નથી આવ્યા. અને ખાસ હું કોંગ્રેસનો ધારાસભ્ય છે એટલે મારું અપમાન કરવા માટે થઈને આ કરવામાં આવેલું છે. એ જ ડેમોલેશનમાં પણ કલેક્ટર દ્વારા એ જ કરવામાં આવ્યું અને આ ફોટોમાં પણ એ જ કરવામાં આવ્યું, કારણ કે એ ધારે તો ભારતીય જનતા પાર્ટીને પણ એમના હિંમત હોય તો એ ફોટા કાઢીને બતાડે. પણ હું તો એવું સમજી રહ્યું છે કે કલેક્ટર ડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીના પટ્ટો પહેરી અને કામ કરતા હોય એવું મને